અમદાવાદમાં દબાણખોરો સામે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવાના વાંદરવટ તળાવનો વારો આવ્યો છે. તળાવને પુનર્જીવિત કરવાની આ મસમોટી કાર્યવાહી ફરી એકવાર સામે આવી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવની આસપાસ વર્ષોથી ખડકાયેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 400 જેટલા કાચા પાકા મકાનો અને દુકાન તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગની 10 ટીમો હાલ કાર્યરત કરવામાં આવી છે. તો ઝોન 6 ના 500 જેટલા પોલીસ જવાનો છે તે હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ હટાવવામાં આવ્યું હતું અને કોઈ પણ વિરોધ વગર છે તે 10 હિટાચી મશીન અને 5 જેસીબી મશીનો દ્વારા અત્યારે તોડકામની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. એમસીએ અગાઉ નોટિસ ફટકારી હતી અને સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવા માટે સૂચન આપ્યું હતું. જે લોકો પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી તેમને મ્યુનિસિપલ સેન્ટર હોમમાં ખસેડવા માટે પણ એએમટીએસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 2 ધાર્મિક સ્થળો સિવાય છે તે તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધારવા અને ભૂગર્ભ જળની વ્યવસ્થા સુધારવા માટે હાલ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.